દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે. આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા, પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમોને બાઇક ઉપર પસારતા જોયા હતા. એ અન્વયે તેમને ઊભા રાખી એમને ઝડપી કરતા એમની પાસેથી 2 કારતૂસ જીવતા મળી આવ્યા હતા. જે અન્વયે તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ થયો હતો. આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું. જે અન્વયે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર 4 જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે 4 જેટલા અનડિટેક ગુનાઓ ડિટેક્ટ થયા છે. અને આ 4 અનડિટેક ગુનાઓમાંથી 70,000 રોકડ મુદ્દામાલ અને 400 ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે, જેની રિકવરી કરવામાં આવી છે. અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના, કે જે સોનીનો ધંધો કરે છે. એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ ટોટલ 4 જેટલા આરોપી, જેના નામ છે અર્જુન નટુ આમલિયાર, અભિનવ ઉર્ફે અભી કિશોર પીઠાયા, અમન એઝાજ શેખ અને હેમેન્દ્ર સોની, આ 4ની અટકાયત કરી એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને 4 જેટલી ઘરફોડ ડિટેક્ટ કરવામાં આવેલી છે. આ આરોપીની એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાત્રિના સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી કંઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે. અને હેમેન્દ્ર સોની છે, એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે, જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે. અને હાલમાં 4 લોકો અટક થયા છે અને એમનો રોલ એવું જણાય આવે છે. તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો પાર્ટ હોય કે કોઈ મદદગારી કરી હોય, એ તમામ બાબત તપાસ ચાલુમાં છે. એમાં જે બી નીકળશે એની સામે કાયદેસરી કાર્ય કરવામાં આવશે.